6 સુરેખ અસમતાઓમાં આગળ વધશું. 2 થી વધારે અસમતાઓ આપી હોય સ્વાધ્યાય 6.3. પ્રશ્ન નંબર 10 એવું કહે છે કે 3x 4y ≤ 60, x 3y ≤ 30 અને x > 0 y > 0. વિદ્યાર્થી મિત્રો ચાર અસમતા આપી છે. આપણે ચારે ચારને આકૃતિમાં દર્શાવો. પહેલા અહીંથી લઈ લઈશું રેખા L1 3x 4y બરાબર 60 અને એને લઈ લઈશું સિમ્પલ કોષ્ટક પર. એકવાર x0 એકવાર y0. વિદ્યાર્થી x0 મૂકશો તો અહીંયા આમ આવશે 4y બરાબર 16 15 ચોક 60 એટલે y 15 આવશે. અને તો y0 મૂકશો તો 60 ભાગ્યા 3 એટલે 20 20 60. અને એને ચકાસણી કરી જ દેવાની ઉગમ બિંદુ આગળ છે કે નહીં પસાર થતું આ રીતે. એટલે 0 + 0 વિદ્યાર્થીઓ 0 > 60 જે સત્ય છે. ઇટ મીન્સ તમારો જે ઉકેલ છે એ ઉગમ બિંદુ દિશામાં જશે. હવે નેક્સ્ટ અસમતા L2. વિદ્યાર્થીઓ નેક્સ્ટ રેખા છે L2 જેમાં x + 3y બરાબર 30 છે. અને પણ તમારે કોષ્ટકમાં મૂકી દેવાનું છે સરસ મજાનું. x0 લઈ લો y આવશે 10 તો y0 લેશો તો x આવશે 30 અને અહીં કોષ્ટક પર ચકાસી લઈએ આપણે ઉગમ બિંદુ 0 છે. તો અહીં ઉગમ બિંદુ મૂકી દઈશું તો x + 3y <30. વિદ્યાર્થી મિત્રો 0 + 0 <30 જે સત્ય છે. ઇન શોર્ટ આ પણ તમારો ઉકેલ સત્ય દિશા તરફ વધે છે. હવે આપણે અહીંથી રેખા x = 0 લઈએ. એને પણ ટેબલ પર મૂકી દઈશું. x અહીંયા 0 કે છે, y એમ તો કોઈ કે છે -1 0 અને 1 અને એને ચકાસણી કરી દેવી. તો એ તો ચકાસણી સત્ય જ આવવાની છે કારણ કે એ સત્ય દિશા તરફ આગળ વધશે. અને L4 રેખા જે અહીંથી બનાવીશ વિદ્યાર્થી બહુ સરળ છે પણ આમાં જરા ચાર આપેલા છે અસમતાઓ. આને લઈ લઈશ y0 આ બધું શૂન્ય જ છે. અહીંયા તમે કોઈ પણ લઈ શકો તમારી ઈચ્છા. એટલે 0 0 તો ચકાસો તો y > 0 જે ઇક્વલ તો છે ને સત્ય છે. એટલે વિદ્યાર્થીઓ x ધન અને y ધન આ બતાવે છે પહેલું ચરણ. અને તમારો ઉકેલ છે 20 થી લઈને 30 નંબર. આપણે 5 ની ગેપિંગમાં આનો આલેખ પાડશું. વિદ્યાર્થીઓ x અક્ષ પર આપણે મેક્સિમમ જવાનું છે 30 સુધી અને 5 ની ગેપિંગ લઈ લેશું. એટલે ઉગમ બિંદુ આ 5 10 15 20 25 ને 30 y અંક છે મેક્સિમમ 15 એટલે 5 10 15 20 અને બહુ સરળતાથી આ બે આલેખ તમને ન પડી જશે. x = 0 y = 0. આ x અક્ષ તો કહેવાય y = 0 વિદ્યાર્થીઓ અને આ y અક્ષ તો કહેવાય x = 0. એટલે આમ અને આમ ગ્રેટર ધેન એટલે y થી ગ્રેટર ધેન એટલે આમ જવા કહે છે અને આમ આવવા કહે છે. પ્લોટિંગ કરું છું. પહેલા રેખા L1 પાડું છું. 0 થી 15 બિંદુ 1, 20 થી 0 બિંદુ B અને બંનેને કનેક્ટ કરતી રેખા એ રેખા આપણી આવશે વિદ્યાર્થીઓ L1 રેખા જે છે કેટલી 3x + 4y બરાબર 60. અને આપણો ઉકેલ છે કઈ દિશામાં સત્ય લાંબ નીચે આવશે આ દિશામાં. યસ આમ આવવાનું વિદ્યાર્થીઓ આનું શ્રેણી. એમાં છે નેક્સ્ટ 0 તો 10 અને બિંદુ P 30 તો 0 બિંદુ Q અને બંનેને કનેક્ટ કરતી રેખા બીજી દોરી દેવું. અને એ પણ વિદ્યાર્થી બતાવે છે શું સત્ય. એને પણ તમે આ સાઈડ ખેંચી લો. આમ તમે જોઈ શકો છો તમારો ઉકેલ રિપીટ ક્યાં આવે છે વિદ્યાર્થી. હવે
ફાઇનલ કેસીસમાં. તો વિદ્યાર્થીઓ આ દર્શાવે છે x 0 અને આ દર્શાવે છે y 0 એટલે ધન પ્રથમ ચરણ એટલે આનાથી મોટું i આ ઉકેલ તમારો વિદ્યાર્થીઓ ફાઇનલ આવશે જેમાં x ધન 0 બી આવી ગયું અને y 0 એટલે આ પણ આવી ગયું. આટલો ઉકેલ આપણો ફાઇનલ ઉકેલ હશે. હજુ આનાથી બહાર જવાય પણ આપણે નહીં જશું કારણ કે આ રેખાનું લેસ ઉગમ બિંદુ તરફ આ બાજુ અને L2 નું ગ્રાફ આ બાજુ એટલે આખી કિંમત જો જોવા જઈએ આ તમારી L2 રેખા હતી વિદ્યાર્થીઓ કેટલી x 3y બરાબર 30 અને x અક્ષની ધન દિશા એટલે આ આખી દિશા આવી ગઈ કહેવાય આમ આ અને y અક્ષની ધન દિશા એટલે આ આખી આમ બધામાં ફાઇનલ જે કોમન છે ચારે ચાર અસમતામાં એ આ છે અને અહીંયા વિદ્યાર્થી તમે આને શેડિંગ કરીને D P O D નામ આપી શકો અને આ ઉકેલ જે આ જે રેડ કલરમાં પાડ્યો છે આટલો એ તમારો ફાઇનલ અસમતાનો વિદ્યાર્થીઓ ઉકેલ છે. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન 11 નો જે હું તમને હોમવર્ક આપવાનો છું આ તમારે જાતે ગણવાનો છે. 11 પ્રશ્ન જે એકદમ સરળ અને ઈઝી છે તમે ટ્રાય કરી શકશો જાતે. આપણે નેક્સ્ટ વધીએ છીએ 12 માં. વિદ્યાર્થીઓ બે અસમતા અને બીજી બે અસમતા ચાર અસમતા આપી છે અને એની વચ્ચે પણ તમારે મેળવવાનું છે ઓકે. આપણે પહેલા લઈએ રેખા M1 જેમાં x 2y બરાબર 3 આના કોષ્ટક લઈ લેવાનું. પ્રોસેસ તમને ખબર પડી ગઈ હશે બહુ ઈઝી છે. x0 મૂકું તો y આવશે તમારો -3/2 y0 મૂકું તો અને ચકાસી જ લેવું તો x 2y less than 3 અને 0 0 less than 3 જે સત્ય છે બરાબર ને યસ 0 less than or equal to 3 તો સાચું જ કહેવાય સત્ય છે. નેક્સ્ટ રેખા L2 વિદ્યાર્થી L2 રેખા આ રીતે બનાવશું આપણે 3x 4y બરાબર 12 આ બી સેમ કોષ્ટક બતાવશે આ રીતનું x0 મૂકી દે y3 y0 મૂકી દે x4 યસ 4 12 અને આને પણ તમે ચકાસી લો તો 3x 4y જે મળશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 12 એટલે 0 0 ગ્રેટર ધેન 12 તો 0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 12 જે અસત્ય છે વિદ્યાર્થી 0 કોઈ દિવસ 12 થી ચુનાવી નહીં ઇક્વલ. હવે આવશે આપણો નંબર ત્રીજી રેખા L3 રેખા જેને મેં x 0 કહીશ અને કોષ્ટક પર મૂકી દઈશ. અહીંયા તો વિદ્યાર્થી x 0 આપવાનું છે બધું તો y તો કોઈ નહીં લઈ શકાય અને આને ચકાસી કરી લેવો છે 0 0 x greater than equal to 0 0 greater than equal to 0 જે સત્ય છે. તમારો ઉકેલ વિદ્યાર્થીઓ 0 અને 0 થી મોટી દિશા પકડશે અને ચોથું જે આના પરથી મળશે યસ L4 રેખા જેનો બતાવીશ y equal to 1 આગળ એના માટે ટેબલ બનાવી દઈશ. y ની કિંમત તો 1 1 જ છે કોઈ બી હાલ અને x ની કિંમત છે -1 0 1 અને 2 અને આને તમે ચકાસી લો 0 0 આગળ તો તમને y greater than equal to 1 0 greater than equal to 1 જે અસત્ય છે. આ રીતે 0 greater than 1 તો નથી ઇક્વલ બી નથી. આ બધી રેખાને આપણે પ્લોટિંગ કરશું આપણા ગ્રાફ પર. વિદ્યાર્થીઓ ગ્રાફમાં y થોડું ઋણ છે બાકી તો બધું ધન જ છે એટલે તમારો ઉકેલ કંઈક આ રીતનો આવશે. આ x અક્ષ આ y અક્ષ એમાં x અક્ષ પર છે 3 2 અને 4 સુધી જ છે એટલે તમે વ્યવસ્થિત 1 2 3 4 5 લઈ શકો. y અક્ષ પર છે 3 સુધી મેક્સિમમ એટલે 1 2 3 અહીંયા -1 -2 હવે we are at -3/2 એટલે -1.5 અહીંયા આવશે. હવે પ્લોટિંગ કરી શકો તમે પહેલું 0 -3/2 એટલે આ બિંદુ સમજો 1 3, 0 એટલે
એટલે આ બી બિંદુ બંને કનેક્ટ કરી દો એટલે અહીંથી રેખા વિદ્યાર્થી પસાર થશે આ રેખા આપણી મળી ગઈ કઈ રેખા યસ L1 છે x 2y 3 એનું શેડિંગ કઈ કઈ દિશામાં જાય છે જે સત્ય છે ઉગમ બિંદુ એટલે આ ઉગમ બિંદુ આમ ઉપર જવા ગઈ છે એટલે વિદ્યાર્થીનું શેડિંગ આમ હોવાનું આવે y છે જ એટલે સીધું તમે આ રીતે ખેંચી લેશો બરાબર આ તમારું ઉગમ બિંદુ જેને મેં ચકાસણીમાં લઈ લીધું છે 1 બાય 1 આ રીતે આ વિદ્યાર્થી આપણું એક શેડિંગ આવ્યું હવે હું આની વાત કરું છું 0 3 એટલે અહીંયા આવશે બિંદુ C અને 4 0 એટલે અહીંયા આવશે બિંદુ D CD ને જોઈન્ટ કરતી એક રેખા દોરી દો આમ જે રેખા L2 છે ઇક્વેશન છે 3x 4y બરાબર 12 અને એની તમે જો અસમતા ક્યાં જાય છે અસત્ય ઉગમ બિંદુ તરફ નથી જતું એટલે આ રેખાનું ઉપરનું વર્તુળ આ નીચેનું વર્તુળ ઉગમ બિંદુ આગળ આ ઉપરનું વર્તુળ એટલે વિદ્યાર્થી ઉપર જશે એટલે આમ જશે આ દિશામાં તમે આને શેડિંગ કરશો ઉપરના વર્તુળ આપણે તો ખાલી એટલું જોવાનું છે બંને અસમતાનો ઉકેલ રિપીટ કાં થાય હજુ રિપીટ અહીંયાથી હશે હજુ બી જઈશ આ y 1 અને x 0 વિદ્યાર્થી x 0 એટલે પોતે y એક્સિસ કહેવાય અને x 0 કહેવાય અને એનાથી ગ્રેટર દેન એટલે આમ જશે જમણી બાજુ યસ આપણે એને આમ લઈ લઈશું તમે જોઈ શકો છો તમને રિપીટ પોર્શન્સ ક્યાંથી મળે છે એ રિપીટ પોર્શન્સ વાળો તમારો ઉકેલ રહેશે હવે લાસ્ટ હોય છે તે i y 1 એટલે રેખા વિદ્યાર્થી i આ 1 ની આમ રેખા જશે આમ સીધી આને y 1 કહી દઈશ અને એનાથી ગ્રેટર ધેન 1 અસમતા સત્ય છે ઉપર જશે એટલે વિદ્યાર્થી આમ ઉકેલ આવવાનો ફાઇનલ શેડિંગ ક્યાં આવ્યું તો તમને ખ્યાલ આવતો હોય તો ફાઇનલ શેડિંગ એક આટલેથી લઈને આમ આને જોજો આટલેથી આમ આ બી આવશે અને આટલેથી આ આવશે વિદ્યાર્થી આ તમારું ફાઇનલ શેડિંગ આવ્યું જેના અંદર ચારે ચાર રેખાનું અસમતાવાળું આવી ગયું જે આટલેથી આ રહેશે આટલું પછી અહીંયા આ રેખા અને આ રેખા આ આખું શેડિંગ વિદ્યાર્થી મિત્રો આપેલી અસમતાનો ઉકેલ દર્શાવે છે ચલો વિદ્યાર્થીઓ ધીરે ધીરે આગળ વધીએ છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જે પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી સમ છે અને તમારે ટીક રાખવાનો છે આઈએમપી ના લિસ્ટમાં એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો પ્રશ્ન છે પહેલું બીજું ત્રીજું અને આમાં બે બીજા એટલે પાંચ અસમતા આપી છે આ બે શું સૂચવે પ્રથમ ચલ સૂચવે x ધન 0 થી મોટું y ધન 0 થી મોટું અને પેલા ત્રણને આપણે આરામથી રેખા બનાવી દઈશું એટલે વિદ્યાર્થીઓ અહીં સ્ટાર્ટ કરીએ છીએ રેખા L1 4x 3y બરાબર 60 અને આને સીધું આ રીતે x y માં મૂકી દો x 0 y 20 y 0 કારણ કે તમે x0 મૂકશો તો y0 થઈ જશે 60 ભાગ્યા 3 20 તારી 60 અને આ y0 તો x 60 ભાગ્યા 4 15 ચોકુ 60 અને એને ચકાસી લઈએ 0 0 પર તો વિદ્યાર્થી 4x 3y લેસ ધેન 60 ફક્ત તમને મળશે 0 લેસ ધેન ઇક્વલ ટુ 60 જે શું આવશે સત્ય છે કારણ કે 0 60 થી નાનું થઈ શકે ને યસ ને હવે આગળ વધીએ તો રેખા L2 વિદ્યાર્થી રેખા L2 માં y 2x આ જ મેઈન સ્ટેપ છે અમે જરા બે ત્રણ બિંદુ લેશું
x 0 લેવા જઈશ તો y 0 થશે. હવે આ નંબરને નિયરેસ્ટ લખીએ એટલે ઈઝી પડે 20 છે તો y 20 ક્યારે આવશે જ્યારે x 10 આવશે. આકૃતિ પાડવાની ઈઝી થઈ જશે. નેક્સ્ટ જો અહીંયા 20 લઈ લેમ તો 40 થઈ જાય. બહુ થઈ ગયું 40 તો બહુ વધી જશે. ચાલશે. અને ચકાસણી કરી લો તો y > 2x તમે જજમેન્ટ ના લઈ શકો. સત્ય તો છે બટ આકૃતિમાં તમારે નવું બિંદુ લેવું પડશે. જ્યારે બી x અને y અચળ ના આવતી હોય અચળ નવું બિંદુ લેવું જ પડે. એ મેં આકૃતિ પરથી દર્શાવીશ. આ પોઈન્ટ બાકી રાખું છું ચકાસવા. પછી આપણે લઈએ રેખા A3. વિદ્યાર્થી આ પોઈન્ટ બાકી છે આલેખ પડે પછી બતાવું છું. અહીંયા રહેશે x 0 to 3 આના પરથી આ ત્રીજી સમતલ પરથી એમાં ફિક્સ છે x ની વેલ્યુ 3. તમે y કોઈ બી લઈ શકો અને ચકાસી લે 0 0 ચકાસણી આવશે એટલે x > or equal to 3. 0 3 થી મોટું નથી ના ઇક્વલ છે જે અસત્ય છે. અને આના માટે તમારે ડાયરેક્ટ જોઈ લેવાનું પ્રથમ ચરણ x ધન y ધન. એટલે વિદ્યાર્થી હવે હું અહીં આકૃતિ પાડું છું. આ આપણો yx બંને ધન જ છે અને આ આપણો x. આમ બહુ મજાની આકૃતિ છે પણ પરીક્ષામાં પૂછાયેલો સમ છે. વિદ્યાર્થી અહીંયા x માં તમારી પાસે 15 ને 20 સુધી ગયા છે. આપણે મસ્ત 5 જોડી લઈ લઈએ એટલે અહીંયા આવશે 5 10 15 ને 20 અને y પર મેક્સિમમ 40 ગયા છે તો 5 10 15 20 25 30 35 ને 40 આવું આવશે. ચાલો આપણે આને પેલા પ્લોટ કરી દઈએ 0 20 અહીંયા તમારે એક બિંદુ આવવાનું 15 0 બીજું બિંદુ આવવાનું અને બંનેને કનેક્ટ કરતી રેખા. આ તમારી પહેલી રેખા વિદ્યાર્થી પડી જશે જે રેખાનું નામ છે L1. 4x + 3y = 60 અને ઉકેલ ક્યાં જવા દે છે સત્ય. એટલે આમ નીચે આવવા દે છે આ બાજુ આ દિશામાં આવવા દે છે ઉકેલ. હવે વિદ્યાર્થી ઉકેલ આ પહેલી રેખા માટે તમે પ્લોટ કર્યો કહેવાય. હવે મેં આને સમજાવીશ 0 0 એટલે આ પછી 10 પર 20 આ 10 છે અને આ 20 છે એટલે એપ્રોક્સિમેટલી અહીંયા આવવાનું. પછી બીજું 20 તો 40 એટલે બહુ જ ઉપર જાય. અહીંયા 20 તો અહીંયા 40 જાય છે ઉપર એપ્રોક્સિમેટલી અહીંયા આવશે અને એને કનેક્ટ કરતી એક રેખા એટલે આમ રેખા વિદ્યાર્થી તમારે દોરવી પડે આમ સ્ટ્રેટ વર્સ. એ જ રેખા છે મારી L2 રેખા જે છે કેટલી y = 2x. પણ એનો ઉકેલ ડાબા કે જમણા મેં નક્કી નથી કર્યો કારણ કે આપણે નક્કી નથી કરી શક્યા. એટલે તમને એક નવું બિંદુ P લેવા દઉં છું. આ રેખાના બે અર્ધતલ એક નીચેનું અર્ધતલ એક ઉપરનું અર્ધતલ. તો તમે કોઈ લઈ શકો. મેં ઉપરનું અર્ધતલ લેમ છું. માની લો કે અહીંયા જે આપણી રેખા છે એમાં સમજો એ 3 છે આપણે પાડવાનું છે x = 3 એક લઈ લેવું છું. પછી હું તમને તેનો અર્ધતલ બી બતાવી દઉં. આ x = 3 અને એને ગ્રેટર ધેન સાઈડ એટલે જમણી બાજુ એ આમ જવા દે છે. વિદ્યાર્થીઓ સેકન્ડ રેખાનું શેડિંગ બાકી છે બતાવું છું. એ પહેલા આપણે લઈએ. હવે આ રેખા જે બની છે L2 નું આ ઉપરનો અર્ધતલ આ નીચેનો અર્ધતલ એમાં કોઈ બી એક બિંદુ છી લે. માની લો કે P ઉંચાઈ ગયું 5,30 અથવા 5, અહીંયા કંઈક હશે 26 કોઈ બી લઈ શકાય એવું કંઈ જરૂર નથી. એ આપણે મૂકી શકીએ. તમે ચેક કરો તો y = 26 x = 5 શું આવ્યું સત્ય આવ્યું ને જે સત્ય છે વિદ્યાર્થીઓ. એટલે તમે કહી શકો કે આ રેખા L2 નો ઉકેલ ઉપરનો અર્ધતલ એટલે આમ મને જવા માટે કહે છે.
અને આ તો આવી ગયું છે x અક્ષ ને y અક્ષ ધન. વિદ્યાર્થીઓ ફાઇનલ ઉકેલ ક્યાં આવે એ આપણે જરા ડિસિઝન લઈએ. અહીંયા આવ્યો ફાઇનલ ઉકેલ આ બિંદુમાં p q r અને આને આપણે શેડિંગ કરી દઈએ. વિદ્યાર્થીઓ આ શેડિંગ આપણો ફાઇનલ ઉકેલ દર્શાવે છે. જે આ ત્રણ અસમતા તો છે જ પણ ચોથી અને પાંચમી એ તો આમાં આવી જ ગઈ પહેલું ચરણમાં. અને અહીંયા વિદ્યાર્થી આપણો પ્રશ્ન જે પાંચ અસમતા વાળો હતો એ આપણે પૂરો. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે 1 2 3 4 અને 5 પાછી પાંચ અસમતાને લગતો પ્રશ્ન. આ બી મસ્ત મજાનો પ્રશ્ન છે વિદ્યાર્થી. આને બી તમારે આઈએમપી ની લિસ્ટમાં રાખવાનું છે. પહેલા લેશું આપણે રેખા L1 3x 2y 150 અને એને સિમ્પલ સરળ રીતે કોષ્ટકો મૂકીએ. x0 150 ભાગ્યા 2 75 2 150 અને જો y0 મૂકી દે તો x 150 ભાગ્યા 3 એટલે 50 આવું આવશે. ચકાસી લઈએ અને 0 0 આવે તો વિદ્યાર્થીઓ આવશે આ 3x 2y less than 150 એટલે 0 plus 0 it means 0 less than 150 જે સત્ય છે. આપણે તો સત્ય અને અસત્ય ચેક કરી લેવાનું એટલે અસમતા કઈ દિશામાં શેડિંગ કરવાનું છે એ મળી જાય. એક તો મેં છે. નેક્સ્ટ વિદ્યાર્થીઓ આગળ વધીએ રેખા L2 x plus 4y આને જોજો is equal to 80 x0 y આવશે 20 અને y0 x આવશે 80. જેમ કેટલું ઈઝી છે ને ચેપ્ટર એકદમ સરસ મજાનું. અને બી ચકાસી લઈએ 0 0 પછી એકવાર ચેક કરી લે x0 y20 y0 x 80 અને એને ચકાસી લઈએ તો x 4y less than 80. વિદ્યાર્થી આ 0 plus 0 less than 80 અને 0 less than 80 એ પણ સત્ય છે એટલે તમારો આ બીજો ઉકેલ પણ શેડિંગ થઈ ગયો. હવે આ તો નવલથી ડાયરેક્ટ થઈ જશે કારણ y ધન અને x ધન પ્રથમ ચરણ ડાયરેક્ટ લખી દઈશું. અને નેક્સ્ટ L3 રેખા જે છે x બરાબર 15 એટલે એક્સિયમ તમારે 15 જ લખવાના રહ્યા. એની હાઉ y એમ કોઈ બી લખી દો. આમાંથી લખી દે કોઈ બી y યસ 10 20 30 40 અને ચકાસી લો x less than or equal to 15 છે. વિદ્યાર્થીઓ less than or equal to 15 એટલે 15 અથવા 15 થી નાનું એટલે આવશે 0 less than 15 જે સત્ય છે. હવે આપણે આપણો જે આલેખ છે તે વિદ્યાર્થીઓ આપણે પાછું આ x અક્ષ y અક્ષ પ્રથમ ચરણમાં જ આલેખ આવવાનો છે એટલે મેં આ રીતે પહેલેથી પાડી દીધું છે. એમાં x ની આપશે 50 80 મિનિટ જવાનું છે અને 15 5 5 લઈ લઈએ. વિદ્યાર્થી આવશે 5 10 15 20 પછી 30 40 50 60 70 80 આવશે તમારા 25 35 45 55 અને 75 y આવશે છે વધારે નહીં 75 સુધી એટલે 5 5 થી જોડી લેશું 5 10 પછી 20 30 40 50 60 70 ને 75 બરાબર. એટલે આ આવશે તમારો 15 અહીંયા 25 35 45 55 અને 65 ના 75 તો લખી દીધું છે. ચાલો પહેલું પોઈન્ટ 0 થી 75 આઈ મોટો પોઈન્ટ 50 થી 0 એટલે આ બીજો પોઈન્ટ બંનેને કનેક્ટ કરતી રેખા દોરી દેવાનું. સરસ મજાની તમે પેન્સિલ સ્કેલ થી પાડો હો વિદ્યાર્થીઓ. આ રેખા L1 3x 2y બરાબર 150 અને એનું શેડિંગ આ એનું ચકાસેલું જ છે સત્ય આમ આવશે આ દિશામાં આવવાની જવામાં
સત્ય દિશા ધારણ કરી દો. હવે L2 રેખા 0 થી 20 P બિંદુ, 80 થી 0 અહીંયા Q બિંદુ, અને બંને PQ ને જોઈન્ટ કરી દે. અને એનું શેડિંગ પણ તમે જોઈ લો. શું છે શેડિંગ? સત્ય. આ નીચે આવવા ગઈ છે, આ આવશું એટલે આ દિશામાં એ પણ જવા ગઈ છે. આ વિદ્યાર્થીઓ તમારું શેડિંગ પોર્શન્સ આવી ગયું. અહીં લખી દેશો આપણે N2 જેનું સમીકરણ છે x 4y 80. હવે ત્રીજું x 15. એ તો બહુ મજાનું છે. અહીં x 15, અહીંથી રેખા સીધી પસાર કરી દેવાની. શિરોડો રેખા છે વિદ્યાર્થીઓ, અને અસત્ય છે એ સત્ય છે. x < 15 થી નાનું એટલે આમ જવા ગઈ છે, એટલે આમ જવા ગઈ છે. ફાઇનલ ઉત્તર આવી ગયો વિદ્યાર્થીઓ. આટલો ઉકેલ આમ આવવા ગઈ છે. તેમાં બી x ધન અને y ધન, એટલે ખાલી ઉકેલ તો તમે આટલો લખો ને, આમ આવવા ગઈ છે. આ ઉકેલ વિદ્યાર્થીઓ તમારે ફાઇનલ શેડિંગ કરીને અહીં મૂકી દેવું પડશે. જેને આપણે નામ આપી દઈશું અહીંયા R, અહીંયા કોઈ S, અહીંયા કોઈ O. આવું તો ચતુષ્કોણ મળશે તમને O P R S. જે આ પ્રશ્નોનો વિદ્યાર્થીઓ 5 અસમતાઓનો સામાન્ય ઉકેલ છે. વિદ્યાર્થીઓ આ આલેખ આખો સેમ આવતા વર્ષે દાખલામાં તમને મળશે. આ આલેખનો ઉપયોગ કરીને આગળ કુટ પ્રશ્નો શોધવાના. હે ચાલો અહીંયા વિદ્યાર્થી આ પૂરો કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો 14નો પ્રશ્ન પૂર્ણ કર્યા બાદ 15નો પ્રશ્ન એ પણ આમાં જેવો જ છે, ખાલી આકૃતિની શેડિંગ થોડી અલગ આવશે. એટલે વિદ્યાર્થીઓ 15નો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. એટલે આજે મેં તમને બે પ્રશ્ન જાતે વાળા આપ્યા, એક 11મો આપ્યો અને એક 15મો આપ્યો છું. ઉમ્મીદ કરું છું તમને આવડશે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તમારા WhatsApp નંબર તમને આપ્યો છે, મેં તમે પૂછી શકો છો અને તમે આકૃતિ આ પાડી શકો છો. વિદ્યાર્થીઓ અહીંયા સ્વાધ્યાય આપણો પૂરો થાય છે અને આ ટોપિક પણ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું હવે સ્વાધ્યાય 6 ના જે મિક્સિંગ ટોપિક છે આપણા 6.1, 6.2, 6.3 ને લગતા પ્રશ્નો આપણે અભ્યાસ કરશું. ઓકે, બાય બાય.